માર્ગ, નીતિનો માર્ગ, માણહાઈનો માર્ગ, અને ગામડાના શબ્દોમાં કેવું હોય તો માણહાઈનો માર્ગ. બસ માણહાઈનો માર્ગ ન મૂકતા આપણા વડીલો એમ કહેતા, ભાઈ જે જ્યાં જાવ ત્યાં માણહાઈનો માર્ગ ન મૂકતા, માણહાઈનો માર્ગ. હવે આપણે એથી આગળ વાત કરી તો રામ માણહાઈને માર્ગે હાલ્યા તો પશુ પક્ષી એને મદદ કરી. રામ ધર્મને કેડે હાલ્યા તો જતા યુવાનરો રીછો બધાય મદદ કરીને, અને રાવણ અધર્મને માર્ગે હાલ્યો તો પોતાનો ભાઈ હામો પીડ્યો સીધો. વિભીષણ ગયો કે નહીં? હે, તમારે લખવું ને લખી લેજો. મહાપુરુષો પાંચ મેં સાંભળ્યું છે, રાવણને રામે માર્યો જ નથી, રાવણને વિભીષણે જ માર્યો છે. તમને પ્રશ્ન થાય કેવી રીતે? રામાયણના અભ્યાસુ બેઠા છે એને ખબર છે 30 બાણ છૂટ્યા એ તો રામે છોડ્યા, અને માયાવી માથા કપાય પાછું વયું આવે, માથું કપાય ને વયું આવે. તો પરમ પૂજ્ય ભાઈશ્રી આપણે રામાયણ ભાગવત સારી રીતે સમજાવશે. પછી વિચાર કર્યો રામે, વિભીષણ સામું જોયું કે આનું કરવું શું, એટલે વિભીષણે ઈશારો કર્યો કે અહીંયા આમ નાભીમાં આમ કર્યું, ન્યા બાણ મારો, ન્યા અમૃત કુંડ છે, ઈ હુકાય તો મરશે. કોણે માર્યો કયો જી? હે, 31મું બાણ છૂટ્યું મિત્રો, ઈ તો વિભીષણના કહેવા મુજબ છૂટ્યું છે. હા, એટલે આપણે ત્યાં કહેવત આવી છે કે જેને કોઈ ન પૂગે એને એના પૂગે. અને ગામડામાં તમને ખબર હોય તો પેલા ટપાલો આવતી અને સરનામા વાંચ્યા છે મારા ઉંમરના છે એને કે રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. સરનામા જેવા આવતા, પૂજા રામજીને પૂગે, રામજી પૂજાને પૂગે, એવા પૂગે હો, પૂગે એવા આવતા સરનામા. હા, કહે હરિદાન હરિને માર્ગડે જ હાલવું સાહેબ, હરિનો માર્ગ, નીતિનો માર્ગ. આપણો દેશની સંસ્કૃતિ તો જુદી સાહેબ. મને એક કવિતા અંદરથી ધક્કો મારે, કવિ દાદની કવિતા કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ. આ દેશ થાવો નથી ક્યાંય. હા, પરમ પૂજ્ય મોરારી બાપુ, પરમ પૂજ્ય ભાઈશ્રી આ બધા જાહેરમાં બોલે છે કે પરદેશ જોવા જેવા દેશ છે, રેવા જેવો તો ભારત એક જ છે. આપણી વિમલજીભાઈ બધા પરદેશ રહ્યા છે, ખબર છે, અને આ દેશની પણ માયાની એને ખબર છે. હે, કાંઈ વાંધો ભલે ભલે બેસો બેન હેલા કરે. હા, આ પરદેશ જોવા જેવા દેશ છે. આ દેશની સંસ્કૃતિ જુદી છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશની સંસ્કૃતિ કેવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે છે. અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. વાયુ મહાભારત મેન તમે આ દેશમાં આપણે નીકળ્યું, ગીતાનું જ્ઞાન નીકળ્યું સાહેબ. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે. આ દેશની સંસ્કૃતિ અદ્ભુત છે. જનક જેવા આવી અને હજુ હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને છે ભોજને કાલિદાસના ખંડેરો જરીક જ્યાં ખોતરોતા કવિતા નીકળે સાહેબ. અને કૃષ્ણ અને સુદામાના
તેલમાં આવી અને ફોફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે.